હું અરવિંદ વસાવા દેવ એસોસિએશનના અધ્યક્ષ। આજે અમે ઉમરપાડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારા ઉમરપાડા તાલુકાનું દીવતણ ગામે જે વર્ષોથી બાપ દાદાના સમયથી આદિ અનાદિકાળથી આદિવાસી પરંપરા સંસ્કૃતિ પાળતા આવ્યા છે, માનતા આવ્યા છે, દેવોને પૂંજતા આવ્યા છે, પૂંજ મૂકતા આવ્યા છે, કુળદેવીમાં દેવમોગરા માતાને માનતા આવ્યા છે, બાજુમાં અમારે દેવગાત દાદા છે એમને માનતા આવ્યા છે, હનુમાન દાદાને માનવાવાળા છે। એ ગામમાં લોકો શાંતિથી હળી મળીને આદિવાસી સંપૂર્ણ સમાજ એક થઈને રહે છે। અને થોડાક સમયથી એક બાજુના ગામમાંથી એક પાસ્ટર આવે ને આ દીવતણ ગામમાં વાતાવરણ દોહરાવે છે। એ અમારા આદિવાસી સમાજના લોકોને ચર્ચમાં લઈ જાય છે। એ અનેક પ્રકારના લોભ લાલચ સામ દામ દન ભેદની નીતિથી ચર્ચમાં લઈ જાય છે અને એ પોતાના પૂર્વજોથી ચાલી આવેલી પરંપરા સંસ્કૃતિ નષ્ટ કરીને એમને પોતાના ચર્ચમાં બોલાવે છે। તો અમે બધાને કહેવા માંગીએ છીએ કે અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા। જેણે ભારત દેશમાં જેને જે ગમે તે ધર્મ પાડે, પરંતુ તમે સાચા બનો, કાયદેસરના બનો, સરકારી ચોપડે તમે નોંધાવો અને પછી તમે ભગવાન યેસુની જે પણ તમારે પૂજા પદ્ધતિ હોય તે પ્રમાણે કરો। પરંતુ આ રીતે તમે ગેરબંધારણીય રીતે ચર્ચમાં લઈ જશો તો આ તો અમારા આદિવાસી સમાજનો અસ્તિત્વનો સમાજ છે। અમે આદિ અનાદિકાળથી અમે અમારી પરંપરા સંસ્કૃતિ પાળતા આવ્યા છે, તો એનું શું થશે? અને અમને પણ આ બંધારણમાં સંવિધાનમાં અમને હક અધિકાર એ અમારી પૂર્વજોના લીધે મળ્યું છે, એ અમારી પરંપરા સંસ્કૃતિના લીધે મળ્યું છે। જો અમે અમારી પરંપરા સંસ્કૃતિ ભૂલી જશું તો અમારા હક અધિકારો બધા ચાલ્યા જશે, તો અમારી આવનાર પેઢીનું શું થશે? એ કેવી રીતે ભણશે? એ કેવી રીતે ડોક્ટર બનશે? એ કેવી રીતે એન્જિનિયર બનશે? એટલે અમે બધા જેટલા બધા સાચા આદિવાસી છે જે અમારી પરંપરા સંસ્કૃતિમાં માને છે એ બધા ભેગા થઈને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે એમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના પર કાયદાકીય પગલાં ભરવામાં આવે, જેથી અમે આદિવાસી તરીકે બચી રહીએ અને અમારું અસ્તિત્વ બચી રહે। બસ એ જ માંગ સાથે અમે આજે આવ્યા છે। ધરતી માતાની જય, દેવમોગરા માતાની જય, દેવગાત દાદાની જય, બધાને રામ રામ। ભારત માતા કી જય।